પ્રાર્થના કરીએ સૌથી પહેલા. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણે ગણપતિ અથર્વશીર્ષની ચર્ચામાં બે મંત્ર, પહેલો અને બીજો, એને વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજો મંત્ર કરવાનો છે. હવે ગણપતિ અથર્વશીર્ષ એ એક આનંદ યાત્રા છે. આપણે આનંદની શોધમાં નીકળ્યા છીએ, કારણ કે ગણપતિ એ આનંદનું, પ્રસન્નતાનું, મોદનું, પ્રમોદનું પ્રતીક છે. અને એટલે એવા શાશ્વત આનંદની શોધમાં આપણે આ અથર્વશીર્ષની યાત્રાએ નીકળ્યા છીએ. પણ આપણને તો રોજના અનુભવમાં એમ જ આવે છે કે નાની નાની વાતમાં કાંઈ ને કાંઈ દુઃખ જ આવીને સામે ઊભું રહે છે. તો એની સંતો કહે છે કે એનું કારણ એ છે કે આપણી અપેક્ષા હોય છે અને ઈચ્છા હોય છે કે મારું આમ જ થવું છે. આપણે કહીએ છીએ કે ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમે કેવલમ હર્તાસી, આગળના મંત્રમાં આપણે જોયું. પણ ખરેખર એવું માનતા નથી હોતા. આપણે આપણા કર્તૃત્વ પર જ વધારે વિશ્વાસ રાખતા હોય છે. તો સ્વાનંદ પુંડે એ શિક્ષક છે અને હવે આચાર્ય છે. એમણે એ પોતાના શિક્ષકના સમયના જ ઉદાહરણ વધારે આપતા હોય પોતાના પ્રવચનોમાં. તો એમણે આપણો બધાનો જે અનુભવ છે, તો એમણે એક ઉદાહરણ આપ્યું કે જ્યારે સ્કૂલ ભણાવતા હશે ત્યારે કે SSC નું રિઝલ્ટ આવ્યું અને કે મારા વર્ગમાં બે વિદ્યાર્થી હતા. એક તો અતિશય હોશિયાર, અતિશય એટલે બ્રિલિયન્ટ, અને એક હતો એટલો ડફોળ કે માંડ ધક્કા મારીને SSC સુધી પહોંચ્યો. તો આમ બધાને એની પાસ થવાની આશા નહોતી એવો. તો હવે બે એકદમ બે છેડાના. તો એમાં બને છે એવું કે જ્યારે રિઝલ્ટ આઉટ થાય છે ત્યારે પેલો જે એકદમ હોશિયાર વિદ્યાર્થી હોય છે એને 95% માર્ક આવે છે અને પેલો જે બીજો હોય છે એ 3 વિષયમાં ફેલ થાય છે. તો શિક્ષક જોવે છે કે જેને 95% આવ્યા એના ચહેરા પર નિરાશા આવી ગઈ હતી અને એ માથું નીચે કરીને એકદમ રડવા જેવો થઈને રડમસ બેઠો હતો. અને જ્યારે પેલો હતો તો કૂદકા મારતો હતો. એટલે શિક્ષકને બહુ નવાઈ લાગી. એણે જઈને પેલાને પૂછ્યું કે તને ખબર છે તારું રિઝલ્ટ બહાર પડી ગયું, તને ખબર પડી? કે હા. કે તો તને, એને થયું કે આટલો બધો બુદ્ધુ છે કે ફેલ થયો તો એ નાચે છે. એટલે એને કીધું કે પણ તો તને એ ખબર છે કે તું નાપાસ થયો? કે હા. અરે પછી એને કીધું કે તો પછી નાચવાની શું વાત છે? અરે કે સાહેબ 5માં નીકળી ગયો ને, કે મને આ 1માં નીકળવાની આશા નહોતી, 3 જ રહી ગયા હવે. કે તો આ વસ્તુ જે 95 આવ્યા એને 98 મળવાની આશા હતી. અમુક એક સારી કોલેજમાં એને એડમિશન મેળવવા માટેની ઈચ્છા હતી, એટલે એ નિરાશ થઈને રડવા લાગ્યો. અને જે ફેલ થયો છે એ 5 વિષયમાં નીકળી ગયાના આનંદને લીધે નાચી રહ્યો છે. તો એ શિક્ષક હંમેશા એમ કે છે કે બાહ્ય પરિસ્થિતિ આપણને દુઃખી નથી કરતી, આપણી અંદરની મન પરિસ્થિતિ શું છે એ આપણને દુઃખ કરે છે. આપણું અપેક્ષાનું કારણ, દુઃખનું કારણ અંદરની પરિસ્થિતિ છે અને એને શાંત રાખવા માટે, સ્થિર રાખવા માટે આપણે આ અથર્વશીર્ષના અર્થને જોઈએ છે, એની યાત્રાએ નીકળ્યા છીએ. તો આપણે કહીએ છીએ કે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, પણ ત્યારે ખરેખર એવું માનીને જઈએ છીએ કે હા ભગવાન તું જ કેવળ કરતા ધરતા હતા જ. આપણે તો આપણી માગણીનું લિસ્ટ લઈને જઈએ છીએ અને સામે બદલામાં કંઈક દીવા માનીએ છીએ, એકાદું નારિયેળ માનીએ છીએ, કંઈક એવી નાની તુચ્છ માનતાઓ માનીએ છીએ કે જેનો કાંઈ અર્થ જ નથી હોતો. આ તો અથર્વશીર્ષ આપણને કહે છે કે એ ભગવાનને આનંદથી મળવા જવાનું છે, એનું દર્શન કરવા જવાનું છે મંદિરમાં. અને જો ઘરે બોલાવવાના હોય તો આનંદ માટે આપણે એક આપણા મિત્રને, સ્વજનને ઘરે આમંત્રણ આપીએ, એવી રીતે આપણા ઘરે આપણે ગણપતિને પધરાવવાના છે. તો પછી આપણે કહી શકીએ કે તારી ઈચ્છાનો જય હો પ્રભુ, તે મને અહીંયા જે કાર્ય માટે અહીંયા મૂક્યો છે, જે મને કર્તવ્ય આપ્યું છે, જે મને મારા માટે તે રોલ નિર્મિત કર્યો છે, એ હું પ્રેમેથી કરીશ અને મને ખાતરી છે કે તું મારા હિતનું જ કરીશ. તું જે આપીશ એ મારા કલ્યાણ માટેનું જ હશે.
એ વ્યક્તિ પછી આ અથર્વશીર્ષ જ્યારે બોલે ત્યારે શબ્દોમાં એનો અનુભવ આવે, અને જેમ ગણક ઋષિએ કીધું એમ એ કહી શકે કે ત્વમેવ કેવલમ કર્તાસી, ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી. અત્યારે આપણે બોલીએ છીએ એવું બનવા માટેનો પ્રયત્ન કરવા માટે, હે ભગવાન હું એવો બનું, મારી અંદર પણ આ અનુભવ ઉતરે. તો પછી અહીંયા એમણે કીધું કે આપણે કહીએ છીએ કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, તમે બધી બાજુથી તમે ચૈતન્ય રૂપ બ્રહ્મરૂપ છો, પણ એટલે એનો મતલબ શું થાય કે બધી જ વસ્તુમાં ચૈતન્ય છે. તો એમણે બહુ સરસ એક્સપ્લેન કર્યું. અને જ્યારે હું સાયન્સ ભણાવતી હતી ત્યારે પણ મને આ વિચાર ત્યારે આવ્યો હતો કે આપણે અમુક વસ્તુને જડ કહીએ છીએ, પણ હવે તો સાયન્સે પુરવાર જ કર્યું છે કે કોઈ વસ્તુ જડ છે જ નહીં, બધું એનર્જી અને મેટરનું એકબીજામાં રૂપાંતર છે. એટલે કે પદાર્થ અને ઉર્જા એ એકબીજામાં રૂપાંતરિત થયા કરે છે. પદાર્થ ક્યારેક ઉર્જા બની જાય છે, જેમ કે આપણી પાસે કોલસો પદાર્થ હોય અને આપણે એને સગડીમાં મૂકીએ કે એને પ્રગટાવીએ તો એ ઉર્જામાં ઉષ્ણતામાં એનું કન્વર્શન થઈ જાય છે, અને ઉર્જા હોય છે એનું પદાર્થમાં રૂપાંતર થાય છે. તો આ રીતે એકબીજામાં રૂપાંતર થયા કરે. તો એમણે સરસ રીતે સમજાવ્યું કે કોઈ પણ પદાર્થ આપણે લઈએ, આપણે કે આ પથ્થર છે, આ જડ છે, પણ અહીંયા તો અથર્વશીર્ષ તો કહે છે કે તમે સર્વત્ર ચૈતન્ય રૂપે ભરેલા છો. તો કેવી રીતે? તો એમણે સરસ એક્સપ્લેન કર્યું છે કે કોઈ પણ પદાર્થના નાનામાં નાનો ભાગ અણુ, એ અણુને હવે વૈજ્ઞાનિક રીતે પણ એ લોકો શું કહે છે કે ઇલેક્ટ્રોન જે આઉટર મોસ્ટ ઓર્બિટમાં ફર્યા કરતા હોય છે, તીવ્ર ગતિથી ફર્યા કરતા હોય. જો આટલું સાયન્સ આપણે ભણ્યા હોય ને આપણને યાદ હોય તો. અને સેન્ટરમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. તો કે જો હું એમ કહું કે 3 પ્રકારની વૃત્તિ છે અથવા તો 3 પ્રકારના કણો છે, સત્વ, રજસ અને તમસ, તો લોકો એમ કહેશે કે આ બહુ જૂના વિચારવાળા છે, આ બધી બહુ પૌરાણિક વાતો કહે. પણ કે એની જ જગ્યાએ હું એમ કહું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો તરત એમ કહેશે કે હા હા આ બધી વૈજ્ઞાનિક વાત છે. તો એમણે કીધું કે પ્રોટોન શું છે? તો એ છે સત્વગુણ. અને ઇલેક્ટ્રોન શું છે? કે એમાં ગતિ છે, એમાં પ્રચંડ ગતિ છે, ફર્યા કરે છે, એટલે એમાં રજસ છે, એમાં એ રજત તત્વને રિપ્રેઝેન્ટ કરે છે. અને ન્યુટ્રોન એ ન્યુટ્રલ છે, જડ જેવું છે, એટલે તમસને રિપ્રેઝેન્ટ કરે છે. તો આમ આ બધા પદાર્થમાં એક ઇલેક્ટ્રોન તો હોય જ છે, એની સંખ્યા ઓછી વધારે હોય એ પ્રમાણે એનું બંધારણ ઓછું વધારે. હવે કે જો ગતિથી ફર્યા કરતું હોય તો ફરવા માટે એને વચ્ચે કંઈક સ્પેસ, જગ્યા, અવકાશ, ખાલી જગ્યા તો હોવી જરૂરી છે. તો આપણને તો કોઈ પણ જડ વસ્તુ, દાખલા તરીકે આ ચોપડી છે કે આ ચશ્માનું કેસ છે, આપણને એમ લાગે છે કે આ નક્કર છે, સોલિડ વસ્તુ છે, પણ જો એની અંદર અણુ બનેલા હોય અને અણુની અંદર ઇલેક્ટ્રોનિક હોય, અને ઇલેક્ટ્રોનિક જો ફર્યા કરતા હોય, ઇલેક્ટ્રોન જો ફર્યા કરતા હોય, તો એને ફરવા માટે અંદર જગ્યા હોવી જરૂરી છે. એટલે દરેક વસ્તુ પોલી છે, અને અત્યારે આપણને એક સંગ્રહિત થયેલી દેખાય છે, પણ એની અંદર, અને જ્યાં ગતિ છે ત્યાં ચૈતન્ય છે. ઉર્જા વગર, શક્તિ વગર તો ગતિ શક્ય જ નથી. કોઈ જડ વસ્તુ એની મેળે તો ગતિ કરવા ન માંડી શકે. તો એ રીતે ચૈતન્યમય આખું જગત છે, અને એના દર્શન કરવાના છે. તો આપણે ગણેશની મૂર્તિને પધરાવીએ છીએ આપણે ત્યાં, અને કોઈ કે મારે ત્યાં જે 1.5 દિવસના છે, આ વખતે 5 દિવસના છે, 10 દિવસના છે, પણ આની પાછળ પણ એક સંકેત છે કે આપણે જ્યારે એક આખરી ક્યાંય બહારગામ જવા માટે નીકળ્યા હોય બાય રોડ, અને રસ્તો ખબર ન હોય તો વચ્ચે આવતા સાઇન બોર્ડની ઉપર આધારે આપણે ચાલે. એમાં એમ લખ્યું હોય કે અમુક જગ્યાએ જવું છે તો ડાબી બાજુ વળો કે જમણી બાજુ વળો. તો એ દિશા નથી બતાડતું, એ ખાલી સૂચન કરે છે. જવાનું આપણે છે, એ એનું દિશાનું પ્રતીક છે. તો એવી જ રીતે આ મૂર્તિ છે એ ગણેશજીની પ્રતીક છે આપણી ભાવનાની. એ સંકેત કરે છે કે મૂર્તમાંથી તમારે અમૂર્ત તરફ જવાનું છે. અને એટલા માટે 10 દિવસ રાખ્યા પછી ગમે એટલી સુંદર મૂર્તિ, આકર્ષક, મોંઘી, નાની, મોટી, જેવી પણ હોય, નેચરલ વસ્તુથી બનેલી હોય કે જે પણ હોય, તો પણ આપણે એનું વિસર્જન કરી દઈએ છીએ. વિસર્જન થાય એટલે રૂપમાંથી એ અરૂપમાં વહી જાય છે, સાકારમાંથી નિરાકારમાં વહી જાય છે. અને એ જ સંકેત આપણને ગણપતિ આપે છે કે આના પછી જ્યારે મારું વિસર્જન કરી દો, પછી ત્યારે તમારા ઘરમાં જે સ્થાપિત, પૂજા ઘરમાં જે તમારી મૂર્તિ છે, એમાં પણ તમારે આ વિચાર કરવાનો છે કે મૂર્તિને જોવાની છે, પણ અમૂર્તનું ચિંતન કરવાનું છે. હું સર્વવ્યાપક છું એનું તમારે ચિંતન કરવાનું. ત્યારે આપણે કહી શકીએ તમ સાક્ષાત આત્માસી નિત્યમ. હવે આપણે આગળનો જે મંત્ર 3જા નંબરનો જોવાનો છે એને જોશું.
તો એમાં આવે છે એની પ્રાર્થનાનો મંત્ર છે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અને હવે આપણે આ ત્રીજા નંબરના ખંડ ઉપર આવી ગયા છીએ. ત્રીજા મંત્ર ઉપર એને અભ્યાસકો એને આવું નામ આપે છે. એવું નથી કે અથોરશીસમાં નામ આપેલું છે, પણ આ રક્ષણ માટેની પ્રાર્થના છે અને વિઘ્નોને દૂર કરવાની પ્રાર્થના છે, એટલે એનું નામ વિઘ્ન રક્ષણ રૂપ ખંડ આપવામાં આવ્યું છે. તો આમાં પહેલો ઉપમંત્ર છે, આખો એક મંત્ર છે, ત્રણ નંબર જ્યાં લખેલું છે એટલે આખો એક પૂરો મંત્ર છે. તો એમાંનો ઉપમંત્ર છે, નાના નાના ટુકડાઓ છે. અવત્વમ મામ અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અવાનુચાનમ અવશિષ્યમ. અહીંયા સંધિ છે. તો આટલામાં એમણે બહુ સરસ એક્સપ્લેન કર્યું છે કે સૌથી પહેલી પ્રાર્થના છે, સામાન્ય અર્થ જોઈએ કે અવત્વમ મામ, અવ એટલે મારું રક્ષણ કરો, ત્વમ એટલે તમે, મામ એટલે મારું. તો અહીંયા કોણ, અહીંયા ગણક ઋષિ કહે છે કે મારું રક્ષણ કરો. તો અહીંયા જ્યારે આપણે એનું પઠન કરીએ છીએ ત્યારે એ આપણને પણ લાગુ પડે છે. તો ઋષિ શું કે છે કે જે અથર્વ થવાના મારા પ્રયાસમાં જે પણ સમસ્યાઓ આવતી હોય, જે પણ અડચણો આવતી હોય, એ જે પણ બાધાઓ આવતી હોય, એ બાધાઓથી તમે મારું રક્ષણ કરો. અવત્વમ મામ. હવે ના પછી જે 6 નાના નાના ઉપમ ખંડ છે, અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અનુચાનમ અને અવશિષ્યમ. તો એ 6 ના સ્વાનંદ કુંડે બહુ સરસ 2 વિભાગ કર્યા. એમણે કહ્યું કે આ 2 વક્તા અને શ્રોતાને લાગુ પડતા એવા આ 6 મંત્રો, ઉપમંત્રો છે. તો એને કેવી રીતે જોવાના છે? વક્તા એક ગ્રુપમાં આવે છે, 3 નું એક ગ્રુપ છે. વક્તારમ, એની સામે આવે છે શ્રોતારમ. પછી વક્તાની નીચે આવે છે દાતારમ, તો એની સામે આવે છે ધાતારમ. પછી આવે છે અનુચાનમ અને એની સામે આવે છે અવશિષ્યમ. તો સૌથી પહેલો અહીંયા અવવક્તારમ એટલે કે સામાન્ય અર્થમાં જોઈએ તો તમારું જે ગણપતિનું જે આ તમારા સ્વરૂપનું નિરૂપણ કરે છે, બીજાને એનો તમારા અનુભવનું દર્શન કરાવે છે, એવો જે વ્યાખ્યા કરનારો છે, એવો જે વક્તા છે, એનું તમે રક્ષણ કરો. હવે વક્તા હોય એટલે સામે શ્રોતા હોય ત્યારે તો વક્તા વક્તા બને. તો સામે વક્તાની ભૂમિકા છે. તો વક્તા ને સાંભળનાર જે છે, એટલે કે તમારા આવા અનુભવને જે એક ચિત્તે સાંભળે છે, શ્રવણ કરે છે, એને એવા શ્રોતારમ, એવા શ્રોતાનું તમે રક્ષણ કરો. તો શ્રોતા કોને કહેવાય છે? તો અહીંયા એમ કીધું કે જે સાંભળવું એક વસ્તુ છે અને શ્રોતા બનવું એક વસ્તુ છે. લિસનિંગ એક કહેવાય, જેમ કે જોવાનું અને પછી નિરીક્ષણ કરવાનું. તો એ જેમ 2 અલગ અલગ છે. દ્રષ્ટિ આપણી ગમે ત્યાં પડ્યા કરતી, પણ નિરીક્ષણ કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન આપીને એ વસ્તુને જોતા હોય છે, ઓબ્ઝર્વ કરતા હોય છે. તો એવી રીતે અહીંયા શ્રોતારમના શ્રોતા ક્યારે વ્યક્તિ શ્રોતા બની શકે? કે જ્યારે એને જે સાંભળ્યું હોય એ કાનેથી એના હૃદયમાં ઉતરે, હૃદયમાંથી એના લોહીમાં આત્મસાત થાય, સંસ્કાર બને. આપણે ઘણી વસ્તુ નાનપણથી સાંભળતા હોય છે, આપણા સંસ્કાર બને અને પછી એ આપણા આચરણમાં બહાર પ્રગટ થાય, ત્યારે એને કહેવાય કે આપણે શ્રોતા બન્યા, શ્રોતારમ. હવે એ વક્તારમનું, વક્તાએ જે કહ્યું એ જો શ્રોતાએ બરાબર સાંભળ્યું તો એ બને છે શ્રોતારમ. હવે વક્તાએ પછી શું બનવાનું છે? તો વક્તાએ દાતારમ બનવાનું છે. વક્તાએ પોતાને તો એને ખાલી ઘણા લોકો પાંડિત્યની જેમ પોતાના વાંચી કરીને આવ્યા અને પ્રવચન આપતા હોય, જેમ કે મારા જેવા. તો એવા વક્તારમે જ્યારે દાતારમ ન બને, તો જ્યાં સુધી એવા પોતાને જે અનુભવ થયો એનો બીજાને એનો અનુભવ ન કરે, એને એનું દર્શન ન કરાવે, એને એનું આવા જ્ઞાનનું દાન ન કરે, તો ત્યાં સુધી એ દાતારમ નથી બનતા. એટલે વક્તાએ પછી પોતે જે મેળવ્યું છે એનું એને દાતારમ, દાતા બનીને બીજાને વહેંચવાનું છે. અને
જ્યારે એ વેચે ત્યારે જે એની સામે શ્રોતા હતો એની ભૂમિકા હવે બદલાઈ જાય છે. એ શું બને છે હવે? ધાતારમ. ધાતારમ એટલે ધારણ કરનાર. એને ગ્રહણ કરે છે. એને એ સાંભળીને ઘણા તો સાંભળવા જાય પ્રવચનમાં ને એમને કોરા ધાકોર પણ પાછા આવે. ખાલી એક શું કહેવાય સાત્વિક રીતે એમણે સમય પસાર કર્યો, એક એ રીતનું મનોરંજન, સાત્વિક મનોરંજન માણીને કોઈ પ્રવચનમાં સત્સંગમાં જઈને એમ કે 2 કલાક સારા ગયા, કંઈક સારું કાને પડ્યું. પણ કાને પડ્યું એ અંદર ઉતર્યું, હૃદયમાં ગયું, આચરણમાં આવ્યું તો શ્રોતા બન્યા. એવા શ્રોતા હવે દાન મેળવીને ધાતારમ ધારણ કરનારા બને છે. અને એવાનું રક્ષણ માંગ્યું છે. આ બધાનું રક્ષણ માંગ્યું છે. અવ એટલે રક્ષણ. અવ અનુચાનમ. અનુચાનમ એટલે જે વૈદિક પરંપરાઓને સારી રીતે સમજે છે, એમાં વેદોમાં પારંગત છે, શાસ્ત્રોમાં જે કીધું છે એનો જેને અભ્યાસ છે. અનુ અવચાનમ એનો સંધિ છૂટી પડે છે અનુ અને ઉચન. ઉચન એટલે કે એક જગ્યાએ સંગ્રહ કરવું. એટલે એને જે વેદોનું અધ્યયન કર્યું છે એને સંગ્રહિત કર્યું છે અને પછી એ બીજાને જ્યારે ટ્રાન્સફર કરે છે, બીજાને જ્યારે વેચે છે, આ વૈદિક પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા જે ચાલુ રાખે છે એવા ગુરુને કહેવાય છે અનુચાનમ. તો અહીંયા કે છે કે અવ અનુચાનમ. અનુચાનમ એવા અનુચાનમ કરનારા, જેવા વારંવાર આવી આત્મનિષ્ઠાથી સંગ્રહિત કરે વેદોના વાક્યને, વેદ સિવાય પોતાના ઘરનું ખિસ્સાનું કાંઈ ન બોલે, વેદોમાં જે કહ્યું હોય, શાસ્ત્રમાં જે કહ્યું હોય એ જ વસ્તુનો ઉપદેશ આપે અને બીજાને એ સાંભળીને આત્મનિષ્ઠા થાય અને એનો પણ એ બોધ બને, એવા ગુરુનું તું રક્ષણ કર, એવી અહીંયા ગણપતિને પ્રાર્થના છે. અને પછી એ જ્યારે આવી રીતે આપે છે ત્યારે હવે જે પહેલા શ્રોતા હતો, જે પછી ધાતા બન્યો, એની હવે ભૂમિકા બદલાય છે કે એ શિષ્ય બની જાય છે, એ શરણાગત બની જાય છે. તો શરણાગત બનીને એ એના ગુરુને જે ગુરુએ કીધું એ પ્રમાણે, ગુરુના કયા પ્રમાણે, ગુરુના આદેશ પ્રમાણે આચરણ કરે છે. એટલે કે ગણપતિ અથોરિટીસ હોય તો એનો બધો બોધ ગ્રહણ કરીને ચારે તરફ ચિન્મય રીતે ગણપતિ અહીંયા ફેલાયેલા છે. આખું જગત એનાથી બનેલું છે, એ જ કરતા છે, એ જ ધરતા છે, એ જ હરતા છે અને એના સિવાય કાંઈ નથી, એ બોધ એના મનમાં બરાબર ઠસી જાય છે. તો આવા ગુરુ શિષ્યની રક્ષણ માટેની અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. તો આમાં આખા મંત્રમાં તમે જોશો તો અવ શબ્દ 13 વાર આવ્યો છે. હવે અને પાહી, પાહી પણ અવ એટલે રક્ષણ કર અને પાહી એટલે પણ રક્ષણ કર. તો બધું મળીને 15 વાર આ વારંવાર રક્ષાની પ્રાર્થના કરવામાં આવી છે. એનો અર્થ જ બતાડે છે કે આવું રક્ષણ કરવું આવા વસ્તુનું, એટલે કે આવી ગુરુ પરંપરાનું અને આવી સેવા વૃત્તિથી એની સંભાળ થાય અને આગળની પેઢીમાં એને પરંપરાગત રીતે એ જ્ઞાન જાય, એની કેટલી બધી જરૂરિયાત ગણક ઋષિને વૈદિક કાળમાં લાગી હશે કે એને વારંવાર ગણપતિને, એને તો ગણપતિ પ્રત્યક્ષ થઈ ગયા છે, એને તો સાક્ષાત્કાર કરી લીધો છે, પણ વારંવાર એને પ્રાર્થના કરી છે આપણા માટે કે તમે આ બધાનું હે પ્રભુ રક્ષણ કરજો. અને એટલા માટે આવા સૃષ્ટિમાંના આવા સદગુણોનું રક્ષણ થાય, એનું સંભાળ થાય, આવા વિચારોનું રક્ષણ થાય, એ એને એટલું બધું મહત્વનું લાગે છે કે એટલે એને બધી દિશાઓને પણ પ્રાર્થના કરી કે બધી દિશાઓમાંથી પણ રક્ષણ કરો. તો જ્ઞાનેશ્વરી જો કોઈ તમને મોકો મળે ને તમે વાંચી શકો તો કમસે કમ એનું પસાયદાન જે ભગવાને જ્ઞાનેશ્વર મહારાજે પોતાના ગુરુ પાસે નિવૃત્તિનાથ માટે છેલ્લે ગ્રંથને અંતે એમ કે ને કે મને હવે તમે કંઈક આનો પ્રસાદ આપો, કંઈક દાન આપો, તો એ જે માગેલું છે એ વૈશ્વિક પ્રાર્થના છે, એની તોલે આખા વિશ્વની કોઈ પ્રાર્થના આવતી નથી. એવું સરસ, કોઈ વાર આપણે એની પણ ચર્ચા કરશું, એવું પસાયદાન જે માગ્યું છે પ્રસાદનું, એવી જ આ ગણક ઋષિએ એક પ્રાર્થના રૂપે ભગવાન પાસે રક્ષણની પ્રાર્થના કરી છે. હવે એના પછી એનો જે અડધો ભાગ આપણે દિશાઓ વિશેનો જોવાનો રહી ગયો, એને જોઈએ. તો હવે આગળ કે છે કે અવ પશ્ચાતાત, અવ પુરસ્તાત, અવોત્તરાતાત, અવ દક્ષિણાતાત, અવચોર્ધ્વાતાત, અવાધરાતાત, સર્વતો મામ પાહી પાહી સમંતાત. તો અહીંયા આપણે જાણીએ છીએ કે 4 દિશા, એની સામાન્ય રીતે એ રીતે અર્થઘટન કરવામાં આવે છે.
પશ્ચાતાત એટલે પશ્ચિમ દિશામાંથી અમારું રક્ષણ કરો, પુરસ્તાત પૂર્વ દિશામાંથી રક્ષણ કરો, હે પ્રભુ ઉત્તર દિશામાંથી અને દક્ષિણ દિશામાંથી કરો, ઉર્ધ્વ ઉપરની દિશામાંથી અને નીચે અધો નીચેની દિશામાંથી રક્ષણ કરો. અને પછી આ બધામાં જે ઉપદિશાઓ બાકી રહી ગઈ કે વચ્ચેની જે જગ્યાઓ બાકી રહી ગઈ એ સર્વ દિશાઓમાંથી તમે અમારું રક્ષણ કરો. તો અહીંયા એક રીતે જોઈએ તો એ સામાન્ય અર્થ થયો. હવે સ્વાનંદ આચાર્ય શું કહે છે કે પશ્ચાતાત પાછળથી રક્ષણ કરો. એનો મતલબ શું કે પાછળ જે મેં ભૂલો કરી છે એ ભૂલો હવે હું ન કરું એવી મને સદબુદ્ધિ રહે. તો એવી મારી વૃત્તિઓને અટકાવીને, મારી એવી ખરાબ પ્રવૃત્તિઓને અટકાવીને, મારી અથર્વ વૃત્તિ હતી ચંચળવાળી એને રોકો. એના દ્વારા એવી પાછી મારા પર એટેક ન કરે એનાથી મારું રક્ષણ કરો. હવે પુરસ્તાત એટલે કે ભવિષ્યમાં પણ પછી મને પાછો એવો અહંકાર ન થાય. નહીતર એવો સાત્વિકતાનો અહંકાર થાય કોઈ કે હું તો આટલા ગણપતિ અષ્ટોત્તરના પાઠ કરું છું, રોજ હું તો કરું જ, એના વગર તો મને ચાલે જ નહીં. એ પણ એક જાતનું સાત્વિકતાનું અભિમાન આવી જાય છે. ભગવાન કરાવે છે, બુદ્ધિ આપે છે, વાચા આપી છે, સમજ આપી છે, અનુકૂળતા આપી છે, તો આપણે કરી શકીએ છીએ. એવી નમ્રતા આપણામાં હોવી જોઈએ. એટલા માટે અહીંયા એ રીતે કે છે કે એ ભાવ પણ કહી શકાય કે પાછળથી રક્ષા કરો, પાછળના કર્મોથી. આગળ આવનારા કોઈ મારા એવા કર્મો ન થાય. કારણ કે પાછળ જે કર્મો કર્યા એના ફળ રૂપે અત્યારે મને જે આયુષ્ય મળ્યું છે અથવા તો જે મારી સામે આવ્યું છે પ્રારબ્ધ, એ મારા કર્મોનું ફળ છે. એ સમજવા માટે કે મારા સુખ દુઃખનો કોઈ બીજો જવાબદાર નથી. જો એવું હોય તો એનો મતલબ એમ થાય કે મારું સુખ દુઃખ બીજાના હાથમાં છે. બીજો મને જો દુઃખી કરી શકતો હોય તો એનો મતલબ એમ થયો કે એણે એવા મને શબ્દો કીધા, એ એવી રીતે વર્ત્યો, એણે મારી સાથે આમ કર્યું, એણે મને ધોખો આપ્યો, એણે મને ચીટિંગ કર્યું, તો એનો મતલબ એ તો બદલાવાનો જ નથી. જ્યારે એ મારા હાથની વાત નથી તો એનો મતલબ કે હું ત્યારે સુખી જ ન થઈ શકું. મારું સુખી થવાનું એ બીજાના ઉપર જ અવલંબે છે. તો કે છે કે શાસ્ત્રમાં એવું નથી, તમારું સુખ બીજા પર અવલંબિત નથી. તો આ વસ્તુની સમજ તમને અથર્વશીર્ષ આપે છે કે તમારા કર્મોના ફળ તમને મળે છે. ભગવાન એવો ગાંડો નથી કે બીજાએ કરેલું કઈ ખરાબ કામ કર્યું એનું ફળ તમને આપે. એના રાજ્યમાં એવો અન્યાય નથી. બરાબર તેને જે કર્મ કર્યું હોય એ પ્રમાણે જ એનું ફળ મળે. પણ એને લીધે શું સ્વતંત્રતા છે કે જો પાછળના કર્મ પ્રમાણે અત્યારે મળ્યું હોય તો હવે પછીનો મારું જે ભવિષ્ય છે એ મારા હાથમાં છે. મારા ભવિષ્યનું હું ઘડવૈયા છું. એટલે મને કર્મનું સ્વાતંત્ર્ય આપ્યું છે. બીજી યોનિમાં ભોગ યોની છે ત્યાં કર્મનું સ્વાતંત્ર્ય નથી. પણ અહીંયા મને હું સારા કર્મો કરું, આવું ગણપતિ અષ્ટોત્તરનું અધ્યયન કરું, સારા ભગવાનના સ્તોત્ર બોલું, તો હું એના મને સારા ફળ આગળના ભવિષ્યમાં મને મળી શકે છે. તો મને એવી મારું રક્ષણ કરો કે હું આગળ પણ આવી રીતે તમારું ચિંતન કરું. તો એ રીતે પણ પૂર્વ પશ્ચિમને લઈ શકાય. અને ઉત્તર દક્ષિણને પણ એ રીતે લઈ શકાય કે દક્ષિણ એટલે સંસ્કૃતમાં જમણો ભાગ કહેવાય છે, અને ઉત્તર આપણે કોઈ કથા હોય તો કે એનો ઉત્તરાર્ધ એટલે કે એના પછીનો, પાછળનો, છેડાનો ભાગ, તો એ દક્ષિણને દર્શાવે છે. તો જમણી બાજુને દર્શાવે છે દક્ષિણ શબ્દ સંસ્કૃતમાં, અને એટલે ઉત્તર દર્શાવે છે ડાબી બાજુને. તો એમ કે છે કે ડાબી અને જમણી બાજુના, ડાબી બાજુથી મારું રક્ષણ કરો. એટલે મારે પહેલા જે મેં કર્યું હોય એવા કોઈ મારા વસ્તુઓ જે મારા અત્યારના હવે પ્રગતિમાં વચ્ચે આવતા હોય તો એનાથી પણ મને રક્ષણ કરો. અને એટલા માટે એમ કે છે કે હું હવે ઉપર અને નીચેથી મારું રક્ષણ કરો. તો ઉપર અને નીચે હવે દક્ષિણ અને ઉત્તરનું એમણે અન્ડરસ્ટેન્ડિંગ એવી રીતે આપી છે કે ઉત્તર એટલે દક્ષિણ એટલે જમણી બાજુ આપણે શુભ પવિત્ર માનીએ છીએ. એટલે કે એમાં સારું સત્કર્મ આપણે જમણા હાથે કઈ કરીએ તો ડાબા હાથને થોડો એવી રીતે ગણવામાં આવે છે. તો એમ કે છે કે ડાબી બાજુ થોડી ખરાબની દિશા ગણવામાં આવે. તો મારામાં એવા કોઈ અભિમાનના, સારપના પણ અભિમાન, સદગુણનું પણ અભિમાન ન આવી જાય, અને કોઈ મારામાં ખરાબ વસ્તુને લીધે એટલે કે ક્રોધને લીધે, કોઈ નિરાશાને લીધે પણ હું આમાંથી પાછો ન પડી જાઉં તમારું સ્તવન કરવામાંથી, સ્તોત્ર બોલવામાંથી, કે હવે નિરાશ થઈને કે મારામાં કઈ હવે ફેરફાર થવાની શક્યતા જ નથી એમ કરીને. તો આ રીતે પણ હું આમાં આ રીતે મારું બંને તરફથી, સારપથી અને ખરાબથી
નિરાશામાં ન ડૂબી જાઉં, સારપને લીધે હું અભિમાનમાં ન આવી જાઉં, એનાથી મારું રક્ષણ કરો. બીજું એમણે કહ્યું કે ઉપર અને નીચે. તો નીચે એટલે પશુત્વની નિશાની છે. હું મારા અત્યારે મનુષ્ય યોનિમાં છું, તો હું મારા વિચારોથી, મારા વર્તનથી નીચેની તરફ મારી અધોગતિ ન થાય એ રીતે મારી રક્ષા કરો. અને ઉર્ધ્વ ગતિમાં, ઉન્નતિમાં મને સાધનાનો અહંકાર ના આવે એ રીતે મારી રક્ષા કરો. આ એક અર્થ છે. પણ આપણે જો દિશાઓની દ્રષ્ટિથી જોઈએ તો એમાં દરેક દિશાના એક એક સ્વામી છે. જેમ કે પાછળથી પશ્ચિમ દિશા, તો એના લોકપાલ છે વરુણ. એટલે કે એને એક ક્ષત્રિયની દિશા કહેવાય છે, પરાક્રમની દિશા કહેવાય છે. તો એ દિશામાંથી કોઈ મને એવા આક્રમણો, પરાક્રમી લોકો દ્વારા, ક્ષત્રિયો દ્વારા, કોઈના દ્વારા મારા પર આક્રમણ ન થાય, વિઘ્નો ના આવે, એવા વિઘ્નોથી તમે મારી પશ્ચિમ દિશામાંથી રક્ષા કરો. પૂર્વ દિશામાંથી એટલે સામેથી. તો સામેથી એટલે એનો પૂર્વ દિશાનો દેવતા છે ઇન્દ્ર, અને એ ધન સંપત્તિ ઐશ્વર્યનો છે. તો હવે મને ધન સંપત્તિ ઐશ્વર્ય મળે, હું તમારું સ્તોત્રગાન કરું. કારણ કે ગણપતિ અથર્વશીર્ષથી દરેકની જે વાંછિત ફલમ આપનોતી એમ કરીને ફલશ્રુતિમાં આવે છે. તો એવું ના બને કે એને લીધે મારામાં દોષ આવી જાય, કે લોભ આવી જાય, કે મને વ્યસન આવી જાય. એવા મારામાં દોષ ના આવી જાય, એટલા માટે મારી ઉત્તર દિશામાંથી, મારી પૂર્વ દિશામાંથી ઇન્દ્ર મારી રક્ષા કરે. હવે ઉત્તર દિશા એ કુબેરની દિશા છે. સોરી, મારો બોલવામાં ભૂલ થઈ. પૂર્વ દિશા ઇન્દ્રની છે, એમાં જ્ઞાનનો, તેજનો ઉદય થાય છે. તો એને માટે એ તેજની આડે જે વિઘ્નો આવતા હોય એનાથી મારું રક્ષણ કરો. જ્ઞાનમાં વચ્ચે કાંઈ અડચણ આવતી હોય, મને સમજવામાં કાંઈ, તો એ વિઘ્નોથી મારું રક્ષણ કરો. ઉત્તર દિશા કુબેરની છે, તો ધન સંપત્તિ ઐશ્વર્ય એ બધું મને પ્રાપ્ત થાય. એમાં પાછું હું છકી ન જાઉં અને એ ધનનો હું વ્યય ન કરું અને હું ખોટે માર્ગે ન ચડી જાઉં, એનાથી મારી રક્ષા કરો. દક્ષિણ દિશા યમની છે. તો મૃત્યુ તો અટળ છે, પણ અપમૃત્યુ કે અકસ્માત મૃત્યુ ન થાય અને હું મારી સાધના અધૂરી કર્યા રાખીને આ જન્મમાંથી મારે વિદાય ન લેવી પડે, મારું પૂરેપૂરું આયુષ્ય હું ભોગવી શકું, એટલા માટે મારી દક્ષિણ દિશામાંથી યમથી, મૃત્યુથી પણ મારી રક્ષા કરો. ઉર્ધ્વ દિશા એ દૈવી ગુણો છે. તો એટલે દૈવી ગુણો માટે પ્રાર્થના કરી છે કે એવા મને દૈવી ગુણો પ્રાપ્ત થાય. અને અધ એટલે પૃથ્વી એની બતાડી છે અધો દિશામાં, તો એની ક્ષમાશીલતા મારામાં આવે. અને આ બધી દિશાઓમાંથી જે પણ સંકટો આવતા હોય, એ ઉપદિશાઓ જે બાકી રહી, એ ક્યાંયથી પણ મને વિઘ્ન ના આવે, એને માટે મને બધી બાજુથી તમે મારી રક્ષા કરો. તો આ રીતે એમણે દરેક દિશાઓમાંથી દરેક રીતે ભગવાન મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. અને આ ગણક ઋષિએ કીધું, બરાબર. હવે ગણક ઋષિએ કીધું ત્યારે એને પોતાને માટે કીધું. હવે આચાર્ય શું કે છે કે તમે જ્યારે આ સ્તોત્ર બોલો છો, તો તમારો ભાવ કેવો હોવો જોઈએ કે હું શ્રોતા, મારી શ્રોતાની રક્ષા કરો, એમ જ્યારે હું કહું, તો ત્યારે મારે શ્રોતા પેલા બનવાનું છે. અને મારામાં જો એ શ્રોતાપણું ન હોય, મારામાં એવી એકાગ્રતા ન હોય, અને હું એ આચરણમાં ન લાવતી હોઉં, તો મારે શ્રોતા બનવા માટે મારી પ્રાર્થના કરવાની છે કે ભગવાન પેલા મને સાચો શ્રોતા બનાવો, અને પછી એ શ્રોતાપણાનું મારું રક્ષણ કરો. અને એટલા માટે મને અથર્વશીર્ષનું મારામાં જ્ઞાન ઉતરે અને મારી થર્વતા, મારા ચિત્તની ચંચળતા એ સ્થિર થાય. એટલે મારે આ સાંભળવાનું છે કોને માટે? આપણે એમ નથી કહેવાનું કે અરે ભાઈ ઠીક છે, હવે આ તો મારે કઈ કામનું નથી, આ તો અથર્વશીર્ષ, એ લોકો તો ભાઈ મોટા લોકોનું. ઘણી વાર આપણે ઘણી વાતને આમ ઉડાવી દેતા, હવે એ તો એ લોકો તો બોલે ભાઈ, એને તો બોલવાનું શું છે, આપણી જેમ કાંઈ એને ગ્રહસ્થી થોડી જાય, આપણા જેવો કાંઈ બધો સંસાર થોડો છે, એમ કરીને આપણે કરી શકતા હોય એ વસ્તુને ઉડાવી દે છે. હવે ઋષિઓ આપણા પર ઉપકાર કરીને આપણે માટે આવા સ્તોત્ર રચીને આપણા સુધી ગુરુ શિષ્ય પરંપરાથી પહોંચાડે છે, અને આપણે એને ઘણીવાર આવી રીતે એકદમ ઉડાવી દેતા હોય છે કે આમાં તો બધું, એ તો બધું લખ્યા કરે, એ તો બધું કીધા કરે, આવું કઈ આપણાથી થાય નહીં. તો એને માટે એવું આપણામાં ન થાય, એટલા માટે આપણે પોતાની જાતને ઓળખવાની છે. અને એટલે એ શ્રોતા બનવા માટે કે આ મારે માટેનું સ્તોત્ર છે, હું મારે માટે પ્રાર્થના કરી રહી છું, મારે આ ધારણ કરવાનું છે. અને એના માટે જ્યારે હું
આ વસ્તુ સમજું કે મારે માટે છે, ત્યારે મને પોતાનું સ્તોત્ર લાગે અને મારા વિકાસ માટે, મારામાં પરિવર્તન લાવવા માટે આ કરવાનું છે. એ પરિવર્તન લાવ્યા કે નહીં કેમ ખબર પડે? તો જો મારામાં કંઈ ફેરફાર થયો હોય તો હું ભગવાનની દિશામાં ચાલુ છું, ભગવાનની નજીક ચાલુ છું, એ એનો નિકષ છે, એનો પેરામીટર છે. તો આમ શ્રવણ કરતા મને આવડ્યું એવું કહી શકાય. હવે જ્યારે હું શ્રવણ કરનારો બરાબર બનું તો બીજું સ્ટેપ મારા માટે શું છે? તો હું ધાતા બનું. મારા ગુરુએ મને જે કાંઈ વચન કીધા હોય એને હું ધારણ કરું, એને હું ગ્રહણ કરું. અને ત્રીજું સ્ટેપ શું છે? તો હું શિષ્ય બનું. હું એમના આચરણને, એમણે જે કીધું હોય એને હું મારા શિષ્ય બને ને એટલે પૂર્ણ શરણાગતિ. પછી ક્વેશ્ચન એ ભક્ત હોય એ ભગવાન ઉપર જોર કરી શકે, પણ શિષ્ય કોઈ દિવસ જોર ન કરે. શિષ્ય બનવું બહુ અઘરું છે. એટલા માટે અહીંયા કહે છે કે ત્રીજે શિષ્યનો જ્યારે આપણે ભાવ લઈ લઈએ કે હું શિષ્ય છું, તો ત્યારે આપણે શરણાગત થઈને હવે શ્રોતાએ પહેલા ધાતા થઈ, પછી શિષ્ય થવાનું છે, અને શરણાગત થઈને શાસ્ત્ર અનુસાર જે એને ગુરુ કહે છે એને શરણ થઈને એ પ્રમાણે આચરણ કરવાનું છે. તો અહીંયા દિશાઓના રક્ષણમાં પણ એમણે એમ સરસ કીધું કે ભગવાન કઈ બોડીગાર્ડ નથી કે આમ મારી આજુબાજુ આવીને ઉભા રહે અને આમ પછી બધી બાજુથી રક્ષણ કરે. એનો અર્થ જ એમ છે કે જ્યારે આપણે શિષ્ય બની જઈએ ત્યારે આપણને એ સમજાય કે બધું કરનારો ઈશ્વર છે અને બધું ધારણ કરનારો પણ એ છે. આપણે જીવનમાં જે કાંઈ બને છે આટલું જ્યારે બોધ આવી જાય ત્યારે આપણને શુદ્ધ અહમ કરતા ભાવ આપણો નીકળી જાય અને આપણું પ્રારબ્ધ જે હોય એ પ્રમાણે જે આવે એને આપણે પ્રસાદ રૂપે લઈને આપણે સ્વીકારી શકીએ. એટલે આ આધ્યાત્મ એ ઉત્સાહનો, આનંદનો અને સમાધાનનો એવો એક ક્ષેત્ર છે. એમાં આમ રડકું લોકોનું કામ નથી કે આમ રડવા બેસે મારું નસીબ જ આવું છે એટલે હું શું કરું, મને તો ટાઈમ જ નથી મળતો, મારે તો કેટલું કરવાની ઈચ્છા છે. એવું રડતા બેસનારા લોકો માટે અધ્યાત્મનો માર્ગ નથી. આપણે ગમે ત્યાંથી સમય ગોતી શકીએ છીએ, અને જે લોકો એવી રીતે એ દિશામાં પગલાં ભરે છે એને ભગવાન અનુકૂળતા કરી જ દે છે. હું મારા અનુભવથી કહું છું. એક જમાનો એવો હતો કે સવારથી 7 વાગ્યાથી સાંજના 7 સુધી થાણા સુધી 2 ટ્રેન બદલીને મલાડથી થાણા હું જોબ કરવા જતી હતી. તો ત્યારે ઘરના બધી જ જવાબદારી, જોઈન્ટ ફેમિલી હતી એટલે સવારે બધું બનાવીને જવાનું હતું, આવીને રસોઈ કરવાની હતી, આવતા શાકે લાવવાનું હતું, બધું જ હતું. અને અત્યારે જેટલા ગેજેટ્સ છે એટલા ગેજેટ્સ પણ નહોતા. છતાં ટ્રેનમાં અમે લોકો શું કરતા હતા, ચંપલ કાઢી નાખીએ પગમાંથી અને પછી ચોપડી હાથમાં રાખીને આ ગણપતિ અથર્વ શીર્ષ બધું જ ગડગડાટ, અર્થ નહોતો સમજાતો પણ બધું બોલી જતા હતા કે ભગવાનને યાદ કરીને સવારના પૂરમાં એટલો વખત સ્મરણ કરી લેતા હતા. તો એનો અત્યારે પ્રભાવ જોઈએ છે કે અત્યારે આટલી બધી અનુકૂળતા અને સાનુકૂળતા ભગવાને આપી, ઘણા વર્ષોથી આપી, પણ ત્યારે એટલી સ્ટ્રગલ કરી. પણ રડનારા લોકો માટે અધ્યાત્મ નથી. એટલે જે સમય જેટલો મળે એનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. અને અત્યાર સુધી જે હું એમ સમજતી હોઉં કે બીજાને લીધે મને દુઃખ થાય છે, બીજાએ મને દુઃખી કર્યા, એ ભાવના કાઢી નાખવાની છે. આપણા જ કર્મોના ફળ પ્રમાણે આપણને ફળ, હવે આપણે સારા કર્મ કરવાના, એટલે આગળ ભવિષ્યમાં આપણને સારું મળે. એવી પેલી સાથે આપણે આ ત્રીજા મંત્રની અહીંયા એને સમાપન કરીએ છીએ અને શાંતિ મંત્ર સાથે આજના સત્રને અહીંયા રોકું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.